માંડવીમાં આતંકવાદના પૂતળાનું દહન કરાયું. માંડવીમાં આતંકવાદના પૂતળાનું કરાયું દહન. પહેલગામમાં આતંકવાદી હુમલાના સમગ્ર દુનિયામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે કચ્છના માંડવી શહેર ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી, બજરંગ દળ માંડવી અને સમસ્ત હિન્દુ સમાજ માંડવીના યુવા કાર્યકરો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો તેમાં નિર્દોષ પ્રવાસીઓની બેરહમી અને ક્રૂરતાથી હત્યા કરાઈ છે, તેને નિંદનીય ગણાવતા આજે આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. આ તકે અજયભાઈ લુહાર, દીપેશભાઈ જોશી, મહંત શ્યામ ભારતી બાપુ, નારાયણ આશ્રમ માંડવી, મુકેશભાઈ જોશી, ઉદયભાઈ ધકાણ, વિભુભાઈ સંઘવી, ભાસ્કરભાઈ મહેતા, દેવાંગભાઈ કાનાણી, મદનસિંહ ચાવડા, પ્રવીણભાઈ ચાવડા, બિપિન જોશી વગેરે યુવાનો મોટી સંખ્યામાં આતંકવાદના પૂતળાનું દહન કરી અને જે ઘટના બની છે તેને વખોડી કાઢી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા આ પહેલગામમાં જે હિન્દુઓ ઉપર નરસંહાર કરવામાં આવ્યો છે એ સંદર્ભે એને વિરોધ પ્રદર્શન કરવા માટે સૌ હિન્દુ ભાઈઓ અહીંયા ભેગા થયા છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો ચારે બાજુ હિન્દુઓના નરસંહાર થઈ રહ્યા છે. એ બાબતે સખત શબ્દોમાં સનાતન હિન્દુ સમાજ એનો વિરોધ કરે છે અને સરકારને પણ એક અપીલ કરે છે કે તમે તાત્કાલિક ધોરણે એક્શન લો, જેનાથી કરીને ચારે બાજુ જે આ હિન્દુઓની કતલેઆમ થઈ રહી છે એના ઉપર નિયંત્રણ થાય અને હિન્દુઓને પણ એક આના ઉપરથી જાગૃતતા લાવવાની ખાસ જરૂર છે કે અત્યારે જે પહેલગામમાં જે બનાવ બન્યો એમાં ધર્મ પૂછીને એમની હત્યા કરવામાં આવી અને એણે હિન્દુ જ્યારે કીધો ત્યારે એની હત્યા કરવામાં આવી. એટલે હિન્દુ આજે બનવો એટલે તમને મરવો એવો તાલ થઈ ગયો છે. એટલે ખાસ હિન્દુઓ જાતિવાદમાં બટાયા વગર એક થાય તો જ સુરક્ષિત છે. વિશેષમાં આજે સાધુ સંતો પણ આ વિરોધમાં જોડાયા છે અને એમનો પણ કહેવો એવો છે કે અત્યારે જે ભારતમાં હિન્દુઓની પરિસ્થિતિ છે એ બહુ કફોડી છે. સરકાર આના માટે એક્શન લે, નહીંતર સાધુ સંતો પણ સાથે જોડાશે આ બધે વિરોધ પ્રદર્શનમાં. વિશેષમાં આપણે સાથે મહંત શ્રી શ્યામ ભારતી બાપુ ઉપસ્થિત છે, એ પણ વિશેષમાં જણાવશે આપને. જય શ્રી રામ. દીપેશ જોશી મારું નામ છે. વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષનું દાયિત્વ હું વહન કરી રહ્યો છું. જમ્મુ કાશ્મીરની અંદર ગતરોજ જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય છે. પર્યટક સ્થળની મુલાકાતે પર્યટન માણવા માટે અને વેકેશન માણવા માટે ગયેલા અલગ અલગ રાજ્યોના વિવિધ હિન્દુ લોકો, એમની જે હત્યા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી, ત્યારે એનું નામ અને ધર્મ પૂછવામાં આવ્યું. એને કોઈ જાતિ કે કયા રાજ્યમાંથી આવો છો એવો સવાલ કરવામાં ના આવ્યો, પણ કયા ધર્મના છો, નામ શું છે. નામ અને ધર્મના આધારે એમની નિર્મમ હત્યા, જે નિર્દોષ અને નિશસ્ત્ર, એમની પાસે કોઈ શસ્ત્ર નહોતા, ફરવા આવેલા લોકો. એટલે આ એક કાયરતાપૂર્ણ પગલું કહેવાય જે આ ઇસ્લામિક આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો. ખૂબ નિંદનીય છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની સાથે સમગ્ર હિન્દુ સમાજ એને સખત શબ્દોમાં વખોડી રહ્યું છે. સરકાર પાસે તમારા માધ્યમથી અપીલ કરશું કે આવા આતંકવાદીઓનો જડમૂળથી ખાત્મો કરવો જોઈએ. એમને કોઈ પણ કાળે બક્ષવા ન જોઈએ અને એમને ક્યાંય પણ જેલવાસ ન કરવા દેતા એને પણ જ્યાં પહોંચાડવાના છે એ ઠેકાણે પહોંચાડી અને વિષય જ આખો પૂર્ણ થઈ જાય એવી સરકારશ્રીને પણ અમારી અપીલ છે. હિન્દુ સમાજને અત્રેથી એ અપીલ કરશું કે આપણે જાતિવાદના વાડામાંથી મુક્ત થઈ અને માત્ર આપણે બધા હિન્દુ છીએ એ હિન્દુ એક બનીએ. આપણી જે પ્રણાલિકા છે સંગચ્છત્વમ સંવદત્વમ, સાથે રહેવું, સાથે ચાલવું, તો એ નીતિને અપનાવી જાતિવાદના વાડામાંથી મુક્ત થઈ હિન્દુ એક બની અને શ્રેષ્ઠ બને, મજબૂત બને અને આવા જ્યાં આતંકવાદીઓના હબ છે એવા વિસ્તારોમાં આપણે જો 1-2 વર્ષ એવા વિસ્તારોથી દૂર રહેશું, કારણ કે ત્યાંની આજીવિકા છે એ મોટા ભાગે હિન્દુ પર્યટકોના માધ્યમથી ચાલે છે, તો આપણે થોડા સમય માટે એવા વિસ્તારને મૂકી અન્ય વિસ્તારોના પ્રવાસે જઈએ, જેથી એ લોકોની આજીવિકા, રોજીરોટી બંધ થશે. એટલે એમને એ પણ એક સબક મળશે અને આવું પગલું ભરતા 100 વખત વિચાર કરશે.